જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. અને આજે ગેટઅપ જોતા તમને બધાને થતું હશે કે અમે શૂટિંગમાં આવ્યા, પણ અમારા શૂટિંગમાં નહીં, ગુજરાતી ફેમિલી ફિલ્મમાં શૂટિંગમાં આવ્યા નથી. આજે નવું તમારા બધાના સાથ સહકારથી નવું આજે પીરસવાના છીએ. એનું કારણ છે કે આજે અમે દાડીએ આવ્યા છીએ. અમારા ચંદનબેન ઝાપડિયા, ચંદનબેન ગોહિલ કરવાનું છે. એમાં સતુરભાઈ ની બધા આવ્યા છે, બે માણસ એક્ટિંગ કરવાની છે, મારે ગાવાનું છે, એવું બધું છે. નાનો રોલ જોઈ જવો ને ગેટઅપ જોઈ લો. આજ તો જાહલબેન સાથે આવ્યા. હા, જાહલબેન ને ગંગાબેન હારે રમાડવાના છે. અવનીબેન, અવનીબેન ગંગા હારું લાગે છે. ગંગા બહુ ભીરું નામ લાગે, ગંગા જ રાખજે, અસલ લાગે છે. આનંદ કોઈ કીધું ન થાય. કા વિપુલભાઈ, અને આજે અમારા ડાયરેક્ટર છે વિપુલભાઈ મકવાણા. મકવાણા મારા મામા છે. કેવું હું વાળા વચનને વાળા. હા હા, દાતરડાન શેઠ ને એ બધું વાકું જ હોય, ઈ વાળા વાળા. તો આજે સોંગનું શૂટિંગ કરવા આવ્યા છીએ, અને આ સોંગ છે ને બંસી ડિજિટલ મ્યુઝિકમાં આવવાનું છે ટૂંક સમયમાં. ભાઈ સાહેબ, ભાઈઓ તથા બહેનો અને નાના નાના ભૂલકાઓને જણાવવાનું કે જમવા બેસી ગયા છે. કા આ અમારા ગગો જમવા બેઠો છે. અમારે આજે મ્યુઝિકના જે શું કહેવાય પ્રોડ્યુસર છે. હા, જે સિંગર અહીંયા જમવા બેઠા છે. રામ જમવા બેઠા છે. અમારા હેલ્પર છે, અમારા પર્સનલ હેલ્પર છે. અને અમારા મ્યુઝિક ડાયરેક્ટર, સોંગ ડાયરેક્ટર અમારા વિપુલભાઈ વાળા. કેમેરામેન નિલેશ સોલંકીની સાથે ખાલી મ્યુઝિકમાં જ તે. હા, એટલે મીન્સ કે સોંગ ડાયરેક્ટર છે ખાલી. હા હા. અને આપણે કોઈને કામ કરાવવું હોય વિપુલભાઈ વાળા સોંગ ડાયરેક્ટિંગ, તો નંબર આપી દેવું નીચે. કાંઈ વાંધો નહીં. અને આપણે એક્ટિંગ તો કરીએ છીએ, તમને બધાને ખબર જ છે ને. અત્યારે સરસ મજાના બેસી ગયા છીએ જમવા. શૂટિંગનું કામ ચાલુ હતું, એ તો તમે બધાએ જોઈ દેશે કઈ રીતે શૂટિંગ થતું હતું. અને આ શૂટિંગ છે ને બંસી ડિજિટલ નવી ચેનલમાં આવવાનું છે. અહીં અમારા પ્રવીણભાઈની ચેનલ છે, એમાં આવવાનું છે. સરસ મજાનું સોંગ ધમાકેદાર આવવાનું છે, કાંઈ ઘટે નહીં એવું આવવાનું છે. પણ અત્યારે બેસી ગયા છીએ જમવા. હા, અને અમારા બંસી ડિજિટલને લાઈક એને બોલવા દે, એને બોલવા દે. બોલો તો એક નંબર બોલો છો. બંસી ડિજિટલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું પ્રવીણભાઈ થાકી ગયા ને? કેવું ગયું શૂટિંગ? સ્વામી આખી જતી જ હોય જ્યારે હોય ત્યારે. સ્વામી ક્યાં જવા? ચાલો બેન, રસ પીવો છે? બે જ વસ્તુ આવડે. હે વિપુલભાઈ, થાકી ગયા? તમારો આજનો દિવસ કેવો ગયો? હા, મજા આવી. હુતા જ ચાલે, હુતા એટલે મજા જ આવે ને. ખડમાં હોઈ જાય કાઈ વિપુલભાઈ. બપોર જમવાનું વધારે થઈ ગયું. શું છે? એ અહક થાય, અહક થાય, અહક થાય. તારી આખી જિંદગીમાં અહક છે બટા. હાલો, કામ સરસ મજાનો રસનો ઓર્ડર દઈ દેવી. આ મેકઅપ ને નીતા પોતી છે ને એમને જ રહ્યો. ઘરે જઈને જડબા વિસળશું. કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. બધા વ્લોગના કટકા ઉતારે ને પછી મારે બોલાય ને. આ બધા જો રસ આવી ગયો છે ને તો રસ પીવા મીણા છે. શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. અને હું મારો ફેસ દેખાડો, એક જ મિનિટ છો, ગ્લાસ નીચે મેકો જશે. એ તડકો આવ્યો. અરે અરે કઠણાઈ. હવે
બાપુ જાય છે સુરત. તાર જવું છે? જો ઠેલા ભરે છે જો. મનોજભાઈ ની જાય છે સુરત અને ઠેલા પેકિંગ કરે છે. બધાએ વાળું કરી લીધી છે અને મારે હા તમારો ઠેલો કયો છે બા? અરે અરે આ કાંઈક ઠેલો જ દે બા ને. ઠેલો તો ખારો લઈ જાવ. કેટલા છે આપણે? એટલે કે મને દીધો હોત તો અમને શું ખબર તમારે પે લેજે. મારા મમ્મી જાય છે સુરત. તો હતો ને જાશો? ચાલુ બેન ચાલો. બા સુરત જાય છે. ટાટા કહી દે. કાંઈ વાંધો નહીં. શૂટિંગમાંથી વહી આવતા સીધા ઘરે. થોડુંક ફેસ લાઇટ નહીં થાય એનું કારણ છે ચાર્જિંગ નથી. એવું છે. હવે દેખાણું રેડી. હાલો મારા મમ્મી અને મારા ભાઈને સુરત વળાવી દઈએ. રેડી.